40 ડિગ્રી ગરમીની વચ્ચે જો લાઇટ જાય તો શું થાય? તમે કહેશો કે પંખા બંધ થઈ જાય, એસી બંધ થઈ જાય, ફ્રીજ બંધ થઈ જાય અને તમારી હાલત ખરાબ થઈ જાય. કંઈક એવું જ થયું દક્ષિણ ગુજરાતમાં. લગભગ 23 શહેરોમાં અચાનક જ લાઇટ ગુલ થઈ ગઈ. 7 જિલ્લા દક્ષિણ ગુજરાતના ભર ગરમીએ આજે બફાઈ ગયા. શા માટે, કેવી રીતે આ થયું છે, ચાલો આપને સમજાવું છું. પહેલું તો કારણ એ જાણીશું કે લાઇટ ગઈ તેનું કારણ શું છે. સવાલ એ છે કે લાઇટ કેવી રીતે ક્યાં પહોંચે છે, તમારા ઘર સુધી જે લાઇટ પહોંચે છે કેવી રીતે પહોંચે છે, અને આ લાઇટ જે ગઈ હતી તેની પાછળ કઈ સિસ્ટમ કામ કરી રહી છે તે આપને મેપના માધ્યમથી જ સમજાવીશું. સૌથી પહેલા તો આપને ખ્યાલ જ છે કે લાઇટ ક્યાંથી આવતી હોય છે, તો પાવર સ્ટેશન જ્યાં જનરેટ થતું હોય છે ને ત્યાં અહીંયાથી સપ્લાય થતી હોય છે લાઇટ. તો એ સપ્લાય કેવી રીતે થાય છે, એ ચેઇન કયા પ્રકારની છે તે આપને સમજાવીશું. તો પહેલું જે છે, અહીંયા જે દક્ષિણ ગુજરાતમાં લાઇટ ગઈ હતી તેની પાછળ ઉકાઈ થર્મલ સ્ટેશન, પાવર સ્ટેશન છે, ત્યાંથી આ જે વીજળીનો જથ્થો છે તે અહીંયાથી સપ્લાય થાય છે. એટલે એવું નથી કે બધો જથ્થો એક જ જગ્યાએથી થતો હોય છે, પરંતુ બીજી જગ્યાએથી પણ આવતો હોય છે. મોટા ભાગનો જથ્થો અહીંયાથી પસાર થતો હતો. એટલે વીજળી પહેલું તો ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પરથી વીજળી ક્યાં જાય, તો પાવર ટ્રાન્સફોર્મરમાં જતી હોય છે. મેઇન ટ્રાન્સફોર્મર હોય છે, કારણ કે એક જ સાથે જો બધી વીજળી સીધી જ અહીંયા આપવામાં આવે એવું નથી હોતું. માટે બીજો તબક્કો છે પાવર ટ્રાન્સફોર્મર, અને ત્યાંથી જાય છે ટ્રાન્સમિશન સબસ્ટેશનમાં જતી હોય છે. હવે આ સબસ્ટેશન જે હોય છે તેનું કામ સૌથી અગત્યનું હોય છે, કારણ કે ફક્ત આ સબસ્ટેશનમાં એક જ જગ્યાએથી વીજળી આવતી નથી હોતી. ઘણી બધી જગ્યાએથી બીજા પાવર હાઉસમાંથી પણ વીજળી આવતી હોય છે, અને એનું એક માપ હોય છે. એ માપ પ્રમાણે જ કહેવાય છે ને, લોડ લેવાનો હોય તો એક સામટો લોડ આવી જાય તો શું થાય, કંઈક કદાચ અહીંયા પણ એ જ પ્રકારની બાબત થતી હોય તેવું લાગી રહ્યું છે. હવે ટ્રાન્સમિશન સબસ્ટેશન પરથી જે લાઇટ જતી હોય છે, વીજળી જતી હોય છે, એ સબસ્ટેશનમાં ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં અહીંયા આવતી હોય છે, અને ત્યાંથી જાય છે ટ્રાન્સફોર્મરમાં. હવે ટ્રાન્સફોર્મર, તમે જે એરિયામાં રહેતા હોય છે ત્યાં એ એરિયાનું એક ટ્રાન્સફોર્મર હોય છે, અને એ ટ્રાન્સફોર્મરમાંથી વીજળી સપ્લાય થતી હોય છે આપના ઘર સુધી, એટલે કે વીજ વપરાશકર્તા સુધી. હવે અહીંયા થયું છે શું, આ આખી ચેઇન તો તમે સમજી ગયા કે વીજળી આપના ઘર સુધી કેવી રીતે પહોંચે છે, પરંતુ જે વીજળીનો જથ્થો અહીંયાથી પસાર થતો હોય છે તે અમુક જે એનું માપ હોય છે એ પ્રમાણે જે પસાર થતો હોય છે. અને અહીંયા થયું છે શું, તો ઉકાઈમાં 4 યુનિટ ટ્રીપ થઈ ગયા હતા. સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે જ્યારે પણ ઘરમાં પણ આપણે જોઈએ છે કે જો ટ્રીપ થઈ જાય તો પછી ઘરની લાઇટ પણ જતી રહેતી હોય છે. અહીંયા પણ કંઈક એવું જ થયું છે કે અહીંયા ઉકાઈના જે 4 યુનિટ હતા એ ટ્રીપ થયા, અને 500 મેગાવોટ વીજળી ઉત્પાદન ઘટી ગયું. અચાનક જ જો વીજળી ઉત્પાદન ઘટી જાય તો શું થાય, કારણ કે જે જથ્થો અહીંયાથી પસાર થઈ રહ્યો છે એ જથ્થો અહીંયા સુધી ન પહોંચે. એટલે જે પ્રકારની માંગ હોય, કારણ કે ઉનાળો છે એટલે વીજળીની માંગ વધી જવાની છે. ખાસ કરીને આ બપોરનો સમય હતો, 3:45 વાગ્યાની આસપાસ એકાએક બધા જ જગ્યાએ, એટલે કે 23 શહેરોમાં અચાનક જ આ લાઇટ જતી રહી, અને જેના કારણે માંગ જે વધી ગઈ હતી, વીજ સપ્લાયની ફ્રીક્વન્સી ન જળવાઈ, અને જેના કારણે જે લોડ લેવાનો હોય એ લોડ કદાચ અહીંયા આ જે ટ્રાન્સમિશન સબસ્ટેશન છે એ કદાચ એ ખમી ન શક્યું, અને તેના કારણે જ જે આ જથ્થો અહીંયાથી આખો પસાર થઈને તમારા ઘર સુધી પહોંચતો હતો એ ન પહોંચી શક્યો. હવે એને કેવી રીતે આપણે સમજીએ, એક ઉદાહરણના માધ્યમથી સમજીએ. સાયકલ હોય, સાયકલ પર તમે બેસીને જઈ રહ્યા છો, તમારી પાછળ પણ કોઈ વ્યક્તિ બેઠું છે, એટલે એક સાયકલ પર 2 વ્યક્તિ સવાર છે. અચાનક જ પાછળની વ્યક્તિ ઉતરી જાય સાયકલ પરથી, તો પછી શું થાય, તમારી સાયકલ ડગમગી જાય. અથવા તો આપણે એવું માનીએ કે એ સાયકલ ઉપર ત્રીજી વ્યક્તિ બેસી ગઈ છે, તો શું થાય, તો પછી ભારણ વધી જાય. એટલે અહીંયા પણ કંઈક એવું જ થયું હોઈ શકે છે, અથવા તો જે ભારણ છે એ વધી ગયું હોઈ શકે છે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 40 ડિગ્રીની ઉપર તાપમાન છે, ગરમી અત્યારે ભર બપોરે આપણે જોઈએ તો ગુજરાત અગનજ્વાળામાં અત્યારે અગનભઠ્ઠી બની ગયું છે, અને તેવામાં જ્યારે માંગ વધી ગઈ છે તો આવું જ કંઈક અહીંયા થયું હોઈ શકે છે. કારણ કે 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ટ્રીપ થઈ ગઈ, અને સિસ્ટમ પ્રોટેક્શન સિસ્ટમ જે હતી તે શરૂ થઈ ગઈ. કારણ કે હંમેશા આવું કંઈ પ્રોબ્લેમ થાય તો એક પ્રોટેક્શન સિસ્ટમ પણ રાખવામાં આવતી હોય છે, પણ અહીંયા ભારણ વધી ગયું છે, તેના કારણે આ બધી મુસીબત ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. સલામતીના ભાગરૂપે સપ્લાય બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે કોઈ પણ મુશ્કેલી ન સર્જાય માટે આ સપ્લાય બંધ કરવામાં આવ્યું હતું. એટલે આપ સમજી ગયા હશો કે આખો પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થયો, ક્યાં પૂરો થયો છે, પરંતુ
અમુક જે કલાકો હતા, કારણ કે બપોરનો સમય હતો 3:45 વાગ્યાની આસપાસ, એટલે આ સમયમાં અનેક ઉદ્યોગ ધંધા જે ધમધમી રહ્યા હતા, ઘરના લોકો ઘરમાં આરામથી સૂઈ રહ્યા હતા, આ બધામાં જ ખલેલ પડી હતી. અનેક વ્યવસાયો એવા હતા જે વીજળી ઉપર જ ચાલતા હોય છે, ત્યાં પણ ભારણ વધી ગયું હતું, અને જેના કારણે લોકો અને ખાસ કરીને વેપારીઓ આ વીજ સપ્લાય બંધ થવાના કારણે ચિંતામાં મુકાયા.